નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા। વડોદરા શહેરમાં હવે સ્માર્ટ સિટી અંતર્ગત સ્માર્ટ અને સુંદર સોલારવાળા બસ સ્ટેશન થઈ રહ્યા છે તૈયાર। રંગબેરંગી ફાઇબરની સીટો લગાવી સુંદર બસ સ્ટેશનો વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં તૈયાર થઈ રહ્યા છે। તે પૈકી એક બસ સ્ટેશન ગોરવા વિસ્તારમાં તૈયાર થઈ રહ્યું છે। વડોદરા સ્માર્ટ સિટી અંતર્ગત વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં કામો કરવામાં આવતા હોય છે। શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે વિવિધ યોજનાઓ હેઠળ કામ કરવામાં આવે છે। વડોદરા શહેરને હવે સોલાર પેનલવાળા આધુનિક બસ સ્ટેશન અહીં બનવા જઈ રહ્યા છે। ગોરવા વિસ્તારમાં આવું જ કંઈક સ્ટેશન બનાવવાનું છે। આ બસ સ્ટેશન CSL નામની દિલ્હીની એક ખાનગી કંપનીને તેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। સોલાર પેનલથી સજ્જ આ સ્ટેશનો રંગબેરંગી ફાઇબર શીટોથી તૈયાર થઈ રહ્યા છે। સોલાર પેનલ લગાવવાથી કોર્પોરેશનને ઘણો આર્થિક ફાયદો થશે, તે હેતુથી સોલાર પેનલવાળા આધુનિક બસ સ્ટેશન બની રહ્યા છે। હાલ પૂરતું એક સ્ટેશન બનાવવામાં આવ્યું છે, તે દેખાવમાં ખૂબ જ સુંદર અને મોટું છે અને તેની ઉપર સોલાર પેનલ પણ લગાવવામાં આવી છે। આ પ્રકારના સ્ટેશનો બનાવવાથી શહેરની સુંદરતામાં પણ થશે વધારો। આમ અત્યારે મેં કીધું એમ કે એકદમ પ્રારંભિક તબક્કામાં છે PMC એજન્સીઓ અને આ લોકો આની પર વર્કઆઉટ કરી રહ્યા છે। હજુ તો અત્યારે ખાલી લેઆઉટ પ્લાન બનાવેલા છે, પછી એનું એક્સટિરિયર કેવું હશે, એની પર સોલર પેનલ હશે કે કેમ। આમ તો સૈદ્ધાંતિક રીતે અમે નક્કી કર્યું છે કે અમારી ગવર્મેન્ટ કોર્પોરેશનની જે કોઈ જગ્યા હોય એની પર સોલર પેનલ લગાડી અને સોલર એનર્જીનું જેટલું પ્રોડક્શન થાય એટલું કોર્પોરેશનને ફાયદો થાય। કેટલાના ખર્ચે આ સંપૂર્ણ બનાવવાના છે? એ હજુ અંદાજ DPR લેવલ પર છે, એટલે હજુ એનું એસ્ટિમેશન ચાલી રહ્યું છે। કોને કોન્ટેક્ટ આપવામાં આવ્યો છે? આ તો PME બસનું જે CSL કરીને કંપની છે દિલ્હીની, એ લોકો જ બનાવવાના છે।